વાઘોડિયા વિધાનસભાની 18,000થી વધુ બહેનોનો ધારાસભ્યને રાખડી બાંધી આશીર્વાદ. રક્ષાબંધન પર્વની ભાવનાને સાર્થક કરતી એક અનોખી અને ભવ્ય ઉજવણી વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં યોજાઈ હતી, જેમાં વાઘોડિયા વિધાનસભા વિસ્તારની 18,000થી વધુ બહેનોએ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને રાખડી બાંધી ભાઈ બહેનના પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવ્યો હતો. રક્ષાબંધનના આ પાવન અવસરે મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડતા સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. બહેનોએ ધારાસભ્યને રાખડી બાંધી તેમના સુખાકારી અને લાંબા આયુષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી, જ્યારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ બહેનોના આશીર્વાદને પોતાના માટે અમૂલ્ય ગણાવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યએ બહેનોના સન્માન અને સુરક્ષા માટે હંમેશા તેમની સાથે ઊભા રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં બહેનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ભવ્ય સ્વરૂપ આપ્યું હતું. રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો તહેવાર નહીં, પરંતુ ભાઈ બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ, લાગણી અને રક્ષણના વચનનું પ્રતીક છે. વાઘોડિયા વિધાનસભામાં યોજાયેલા આ વિશાળ કાર્યક્રમમાં આ જ લાગણીનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બહેનોને પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આયોજકો દ્વારા બહેનો માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. 18,000થી વધુ બહેનો દ્વારા ધારાસભ્યને રાખડી બાંધી આશીર્વાદ આપવાની ઘટના વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં રક્ષાબંધન ઉજવણીને યાદગાર બનાવી ગઈ હતી. પણ આ દિવસની રાહ જોતો હોઉં છું કે ક્યારે રક્ષાબંધન આવે અને મારી હજારોની સંખ્યા બહેનોને મળવાનું થાય, એમના આશીર્વાદ લેવાનું થાય અને એમની રાખડી મારા હાથ ઉપર ક્યારે બંધાય. આ દિવસની હું રોજ રાહ જોતો હોઉં છું અને હું પરમ કૃપાળુ પરમાત્મા ભોળાનાથ અને મારી કુળદેવી માતા પિતાના આશીર્વાદથી જ આવો પ્રેમ મળી શકે. આવી રક્ષાબંધન કદાચ આપે દેશ દુનિયામાં ક્યાંય પણ મેં જોઈ નથી. હજારોની સંખ્યામાં બેન જ્યારે આવી હોય ત્યારે એના ભાઈની ગદગદ છાતી ખુલી જતી હોય છે અને હું આપના માધ્યમથી મારા બહેનોને સુખે સુખી, મારા બહેનોના દુઃખે દુઃખી અને મારી બહેનોને આપના માધ્યમથી ખાતરી આપું છું કે આપની ઉપર એક પણ પ્રકારનું દુઃખ ન આવે. ભગવાનને એની પ્રાર્થના કરું છું અને ક્યાંય પણ એમને મુશ્કેલી પડે તો મારો જીવ આપવામાં પણ હું એક ક્ષણનો વિલંબ કર્યા વગર મારી બહેનોની રક્ષા માટે મારું પોતાનું જાન પણ આપવા તૈયાર છું અને આ બહેનો ક્યારેય દુઃખી નહીં થાય એવી ભગવાનને પ્રાર્થના.